આયુર્વેદિક એક્યુપ્રેશર અનુસાર આપણા શરીરમાં આવેલા છિદ્રોનું આપણા હાથમાં આવેલા જોઈન્ટ્સ ઉપર સ્થાન. આપણા શરીરમાં જે મુખ્ય છિદ્રો આવેલા છે તેની સંખ્યા 10 છે. તેમાં અગત્યના છિદ્રોમાં આપણા શરીરમાં જે છિદ્રો છે એમાં આપણું મોં છે, 2 આંખો, 2 કાન, આપણા નાકના 2 છિદ્રો અને રિપ્રોડક્ટિવ એટલે કે પ્રજનન તંત્રના છિદ્રો, અને છેલ્લે આપણું ગુદાદ્વાર અથવા તો એનસ. એ પ્રમાણે જે મુખ્ય 10 છિદ્રો છે તેની સારવાર આપણે આપણા હાથમાં આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ વચ્ચેનો જે જોઈન્ટ એટલે કે પિત્ત જોઈન્ટ છે એ પિત્ત જોઈન્ટ ઉપર આપણે આપણા જે 10 છિદ્રો છે એની સારવાર કરી શકીએ છીએ. સૌ પ્રથમ મુખ્ય છિદ્ર આપણું જે છે તે આપણી નાભી અથવા તો નાવેલ છે. તો નાભી અથવા નાવેલ જે છે એ આપણા જમણા હાથના અંગૂઠાના ફર્સ્ટ જોઈન્ટ ઉપર આવેલું છે. નાભી રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, નાભી વારંવાર ખસી જતી હોય તો એવે સમયે આપણે આ જોઈન્ટ ઉપર સારવાર કરીએ છીએ. સારવારમાં તમે આ જોઈન્ટ ઉપર મસાજ કરી શકો છો, તેની ઉપર મેથીની પટ્ટી કરી શકો છો અને જરૂરત મુજબ કલર થેરાપી પણ એની પર કરી શકો છો. નાભી પછી આપણા બંને કાનના છિદ્રો છે. જે આપણા બંને કાનના છિદ્રો જે છે એ આપણા બંને હાથની નાની આંગળીના વચ્ચેના જોઈન્ટ એટલે કે પિત્ત જોઈન્ટ ઉપર આવેલા છે. આ પિત્ત જોઈન્ટ ઉપર આપણે કાનની કોઈ પણ તકલીફની સારવાર કરી શકીએ છીએ. કાનમાં બહેરાશ હોય, કાનમાંથી અવાજ આવતા હોય, કાનમાંથી રસી આવતી હોય, અથવા તો કાનમાં વેક્સ જમા થઈ ગયું હોય, કાનના પડદામાં કાણું પડ્યું હોય, તે બધી જ તકલીફ માટે આપણે બંને હાથમાં સ્મોલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર સારવાર કરીશું. તે પછી આપણા બંને અગત્યના જોઈન્ટ છે આપણી આંખો. તો બંને આંખોના જે છિદ્ર આવેલા છે તો એ જમણા હાથમાં જમણી આંખનું અને ડાબા હાથમાં ડાબી આંખનું છિદ્ર આપણે પહેલી એટલે કે ઇન્ડેક્સ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર આવેલા છે. આંખોની લગતી તકલીફમાં જેવી કે આંખોમાં લાલાશ, બળતરા, આંખોમાંથી પાણી આવવું, આંખો ડ્રાય થઈ જવી, આંખોની નસ સુકાવી, કંજક્ટિવાઇટિસ, ચશ્માના નંબર હોવા અથવા તો પડદાની કોઈ પણ તકલીફ માટે આપણે પહેલી આંગળીના મિડલ જોઈન્ટ ઉપર સારવાર કરીશું. એ પછી આપણા બંને નાકના જે છિદ્રો આવેલા છે, જમણી બાજુનું નોસ્ટ્રીલ અને ડાબી બાજુનું નોસ્ટ્રીલ, એ આપણી બંને હાથની રિંગ જે ફિંગર છે એ રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર આવેલા છે. એ બંને મિડલ જોઈન્ટ ઉપર સારવાર કરવાથી નાકને લગતી તકલીફો જેવી કે નાકમાંથી પાણી પડવું, છીંકો આવી, નાક બંધ થઈ જવું અથવા તો નાકનો પડદો વાંકો થવો, નાકમાં મસા કે પોલિપ્સ થવા, તેવી બધી જ નાકની તકલીફો માટે આપણે અહીંયા બંને હાથની રિંગ ફિંગરમાં મિડલ જોઈન્ટ ઉપર સારવાર કરીશું. તે પછી આપણું છિદ્ર છે આપણું માઉથ અથવા તો મોં. તો મોંને લગતી કોઈ પણ જે તકલીફ હોય એની સારવાર આપણે ડાબા હાથની મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર કરીશું. અને જમણા હાથનો જે મિડલ ફિંગર છે એના મિડલ જોઈન્ટ ઉપર આવે છે આપણા રિપ્રોડક્ટિવ હોલ્સ એટલે કે પ્રજનન છિદ્ર. તો એ પ્રજનન છિદ્રને લીધે તકલીફ હોય જો પણ કંઈ, તો એની સારવાર ક્યાં થશે? આપણા જમણા હાથની મિડલ ફિંગરના મિડલ જોઈન્ટમાં. અને 10 નંબરનું જે આપણું છિદ્ર છે એનસ અથવા તો ગુદાદ્વાર, તો એની સારવાર તમારા ડાબા હાથના અંગૂઠાના પહેલા જોઈન્ટમાં થશે. આ રીતે આપણે આપણા શરીરમાં આવેલા 10 છિદ્રોની સારવાર આપણા હાથમાં આવેલા મિડલ જોઈન્ટ એટલે કે પિત્ત જોઈન્ટ ઉપર કરી શકીશું.